તો અમરેલી પાલિકાના ઇલેક્શનને લઈને પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરે અપીલ કરી છે। ગઈકાલે રાત્રે પોલીસ મથકે ગયેલા વિરજી ઠુમ્મરે પ્રતિક્રિયા આપી। પોલીસ સિવિલ કોડ ભૂલી દારૂની બોટલ ઓછી બતાવી। જાફરાબાદની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારોને ખરીદ્યા હોવાના આક્ષેપ કર્યા। અમરેલીના ધારાસભ્ય અને સાંસદ સામે વિરજી ઠુમ્મરે વાકપ્રહાર કર્યા। વિરજી ઠુમ્મરે કોંગ્રેસ તરફે મતદાન કરવાની અપીલ કરી। મતદાનની અપીલ સાથે પોલીસ તંત્ર પર વિરજી ઠુમ્મરના પ્રહાર। 120 પેટી દારૂ ગઈકાલે પકડાઈ। બેન દીકરી સલામતીની ભ્રષ્ટાચારમાં ભારતીય જનતા પાર્ટી ખૂપી ગયું છે। એના ધારાસભ્યો જૂઠું બોલે, એના ધારાસભ્યો મસ્ત મજામાં કામ કરે, સંસદ સભ્યને બોલવાની ભાન ન હોય, માપમાં રહેજો તેવા કરીને ભાષણો સુરત જઈને એક સ્નેહ મિલનમાં કરે। ડોક્ટર જીવરાજ મહેતાના સ્વપ્નનો જિલ્લો, એ સ્વપ્નના જિલ્લાને આજે હંચમચાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। એના પદાધિકારીઓ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારમાં ખૂપાઈ ગયા છે। એક વ્યક્તિને પકડ્યો છે, એ બહુચરાજીના પટેલ છે એમ કરીને એમને ત્યાંથી દારૂ પકડાડવું, પણ દારૂનો લાવનાર કોણ છે, કઈ કંપનીમાં દારૂનું ઉત્પાદન થયું, કોણ એને અહીંયા અમરેલી સુધી પહોંચાડ્યું, એનો ખરીદદાર કોણ છે। પોલીસ જો સાચી હોય, પોલીસ એનો સિવિલ કોડ ભૂલી છે, બહુ દુઃખ છે, દર્દ છે કે આટલી સિવિલ કોડ ભૂલેલી પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે કોકના વાહવાહી લૂંટવા માટે જે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે। સંતો મહંતોની ભૂમિનો જિલ્લો છે। ફરી વખત ડોક્ટર જીવરાજ મહેતાના સ્વપ્નનું અમરેલી બને તેના માટે આપ બધા કોંગ્રેસના પંજાને પેટા ચૂંટણીઓ છે ત્યાં અમરેલીની 2 સીટો, દામનગરની 2 સીટો અને જે પેટા ચૂંટણી તાલુકા પંચાયતની છે તેમને જીતાડવા માટે આપ પૂરા પ્રયાસ કરી અને પંજાના નિશાન ઉપર 4 નગરપાલિકાને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટે આપને અપીલ કરું છું।